ગુજરાતની અંદર જુલાઈમાં વરસાદ છે તે જમાવટ કરશે। છેલ્લા કેટલાય સમયથી ગુજરાત ચોમાસાનું એ આતુરતાથી રાહ જોઈ રહ્યું છે કે ચોમાસું ક્યારે આવે। એટલે હવે એક વાત સ્પષ્ટ છે કે જૂન એમનેમ જ પૂરો થવાનો છે ગુજરાત માટે વરસાદ વિનાનો। પણ સારા સમાચાર એ છે કે 1લી થી 3જી જુલાઈ વચ્ચે ગુજરાતમાં મેઘરાજા જમાવટ કરે એ પ્રકારના સંજોગો અત્યારે દેખાઈ રહ્યા છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર લગભગ આખું અને મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ જુલાઈના પહેલા સપ્તાહમાં વરસાદની વાત છે। હવામાન વિભાગ પોતે ખોટું પડ્યું જૂનના અંતિમ સપ્તાહ માટે। એટલે આ 28મી જૂને પણ જો આ સ્થિતિ હોય તો જે અનુમાન 1લી થી 3જી જુલાઈ માટે લગાવવામાં આવી રહ્યું છે અથવા તો જુલાઈના પહેલા સપ્તાહ માટે લગાવવામાં આવી રહ્યું છે, એમાં પણ જો વરસાદ ખેંચાઈ ગયો તો પછી આપણને ખબર નથી કે ચોમાસાની શું સ્થિતિ બનશે। અને એટલે જ હું ફરીવાર કહું છું કે જુલાઈની શરૂઆતમાં જોરદાર વરસાદ ગુજરાતમાં પડી શકે છે। ચોમાસું જે દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ્યા ભેગું અટવાઈ ગયું છે છેલ્લા 5 દિવસથી, એ પણ ત્યાંથી એડવાન્સ થઈ શકે છે, આગળ વધી શકે છે અને આપણને સારા સમાચાર મળી શકે છે। પણ એના માટે હજુ 3 થી 4 દિવસ રાહ જોવી પડશે। વરસાદને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। ગુજરાતની અંદર જુલાઈમાં વરસાદ છે તે જમાવટ કરશે। જુલાઈના પહેલા સપ્તાહમાં વરસાદના ઉજળા સંજોગો જોવા મળ્યા। 30મી જૂન સુધી ગુજરાતમાં વરસાદના સંકેતો નહિવત। હવામાન વિભાગની તાજા તસવીરમાં પણ વરસાદી માહોલ નહીં। 28, 29 અને 30 જૂને પણ સારા વરસાદના સંજોગો નથી દેખાતા। હવામાનની તાજી તસવીરમાં ગુજરાત પર કોઈ પણ પ્રકારના વાદળો જોવા નથી મળી રહ્યા, પરંતુ 1 થી 3 જુલાઈ વચ્ચે વરસાદી માહોલ બને તેવા પૂરેપૂરા એંધાણ જોવા મળ્યા છે। હવામાન નિષ્ણાતોને પણ જુલાઈના પહેલા સપ્તાહ પર આશા રહેલી છે। જુલાઈના પહેલા સપ્તાહમાં ગુજરાતમાં પડી શકે છે સારો વરસાદ। વાવણી લાયક વરસાદ વરસે તે પ્રકારના હવામાનના સંકેત અત્યારે મળી રહ્યા છે। છેલ્લા કેટલાય સમયથી ગુજરાત ચોમાસાનું એ આતુરતાથી રાહ જોઈ રહ્યું છે કે ચોમાસું ક્યારે આવે। દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસું પ્રવેશી તો ગયું, પરંતુ છેલ્લા 6 દિવસથી એ દક્ષિણ ગુજરાતમાં જ ચોમાસું થંભેલું છે। પરંતુ હવે ગુજરાતના લોકો માટે આ સારા સમાચાર છે કે જુલાઈની શરૂઆતમાં જ ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે। 30 જૂન સુધી એક પણ વાદળ, આ સેટેલાઇટ તસવીર જે તમે જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન ઉપર, એમાં એક પણ વાદળ ગુજરાત ઉપર નથી દેખાતું। પરંતુ 1 થી 3 જુલાઈ છે, આ તારીખની વચ્ચે ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને વરસાદ પડશે તેવી પૂરેપૂરી સંભાવનાઓ અત્યારે દર્શાવવામાં આવી રહી છે। મુફદ્દલ મારી સાથે ન્યૂઝરૂમથી જોડાયેલા છે। મુફદ્દલ, આખરે ગુજરાતના લોકોની આતુરતાનો અંત આવશે અને જુલાઈના શરૂઆતના 3-4 દિવસ ગુજરાતની અંદર વરસાદ પડે તેવી અત્યારે પૂરેપૂરી સંભાવનાઓ છે। સૌથી અગત્યની વાત કે સુપર અલ્નિનોનો પ્રભાવ કેટલા અંશે પડશે એ જેમ જેમ સમય વીતતો જશે એમ ખબર પડશે, કેમ કે સુપર અલ્નિનો એવી બાબત છે કે જેનું અનુમાન સટીક નથી લગાવી શકાતું। માત્ર ધારણાઓ લગાવી શકાય છે કે આટલો વરસાદ ઓછો પડી શકે છે, પણ મૂળ વાત એ છે કે જૂનના અંત સુધી અત્યારે જે તાજી તસવીર રિલીઝ કરી છે કેન્દ્રીય હવામાન વિભાગે, એમાં પણ ગુજરાત પર ક્યાંય કોઈ વાદળ નથી। એટલે હવે એક વાત સ્પષ્ટ છે કે જૂન એમનેમ જ પૂરો થવાનો છે ગુજરાત માટે વરસાદ વિનાનો। પણ સારા સમાચાર એ છે કે 1લી થી 3જી જુલાઈ વચ્ચે ગુજરાતમાં મેઘરાજા જમાવટ કરે એ પ્રકારના સંજોગો અત્યારે દેખાઈ રહ્યા છે। અને જો 1લી થી 3જી જુલાઈ વચ્ચે મેઘરાજાએ ગુજરાતમાં મંડાણ કર્યા તો પછી આખું સપ્તાહ વરસાદી બની રહેશે અને એક સપ્તાહમાં એટલે કે જુલાઈના પહેલા સપ્તાહમાં એવો વરસાદ પડે કે જેને આપણે વાવણી લાયક વરસાદમાં ગણાવી શકીએ અથવા તો સાર્વત્રિક વરસાદ કહી શકીએ, એ પ્રકારનો વરસાદ આવી શકે છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર લગભગ આખું અને મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ જુલાઈના પહેલા સપ્તાહમાં વરસાદની વાત છે। કચ્છ અંગે હજુ જો કે કોઈ અનુમાન સામે નથી આવ્યું, પણ કચ્છમાં પણ છૂટો છવાયો અથવા તો
હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ જુલાઈના પહેલા સપ્તાહમાં પડી શકે છે. હવે અત્યાર સુધી જે ડેટા આપણી પાસે આવી રહ્યો છે અને જે હવામાનનો જે વર્તારો લગાવે છે એ હવામાન નિષ્ણાંતો છે, આ બંનેની વાત એક જ જગ્યાએ આવીને ઊભી છે કે જુલાઈનું પહેલું સપ્તાહ બહુ નિર્ણાયક બની રહેવાનું છે. કેમ કે જો જુલાઈના પહેલા સપ્તાહમાં પણ જેવું જૂનના અંતિમ સપ્તાહમાં થયું, કેમ કે આજથી એક સપ્તાહ પહેલાં ગુજરાતમાંથી જે અમદાવાદ સ્થિત જે હવામાન વિભાગની કચેરી છે ત્યાંથી જે બાઇટ આવી હતી એમાં જે હવામાનના જે નિષ્ણાંત છે અથવા તો જે વૈજ્ઞાનિક છે એમના તરફથી કહેવાયું હતું કે અંતિમ 3 દિવસમાં ગુજરાતમાં સારો એવો વરસાદ પડી શકે છે. આ વાત ત્યારે કહેવાઈ હતી જ્યારે હજુ જૂનનો પહેલું પખવાડિયું પૂરું થયું હતું. એટલે કે અંતિમ સપ્તાહમાં જે વરસાદની આશા હતી એ છેવટે જેમ જેમ દિવસ વીતતા ગયા, એટલે જ હું કહું છું કે સુપર અલ્નિનોનો પ્રભાવ એવો છે કે બધા અનુમાનોને ખોટા પાડે છે. માત્ર ધારણા લગાવી શકાય છે. હવામાન વિભાગ પોતે ખોટું પડ્યું જૂનના અંતિમ સપ્તાહ માટે. કોઈ વરસાદ નહીં, એમ નીલ, તમે જો 0 વરસાદનો ડેટા જે જ્યાંથી આવે છે ગાંધીનગરથી, એમાં આખા ગુજરાતમાં નીલ વરસાદ છે. ક્યાંય 5 mm પણ વરસાદ નથી પડ્યો. એટલે આ 28મી જૂને પણ જો આ સ્થિતિ હોય તો જે અનુમાન 1લી થી 3જી જુલાઈ માટે લગાવવામાં આવી રહ્યું છે અથવા તો જુલાઈના પહેલા સપ્તાહ માટે લગાવવામાં આવી રહ્યું છે, એમાં પણ જો વરસાદ ખેંચાઈ ગયો તો પછી આપણને ખબર નથી કે ચોમાસાની શું સ્થિતિ બનશે. કેમ કે હવે જે આશાઓ છે એ બધી જ જુલાઈના પહેલા 3 દિવસ પર છે અને આપણી નજર પર એના ઉપર છે, ખેડૂતોની નજર છે, સરકારની નજર છે. ગઈકાલે જ ગાંધીનગરમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે જે બેઠક લીધી એમાં ખેડૂતોને લગતા મહત્વના સૂચનો કરવામાં આવ્યા, નિર્ણયો પણ કેટલાક લેવામાં આવ્યા અને જે ચર્ચાનું કેન્દ્ર સ્થાન હતું એ ખેંચાયેલો વરસાદ અને આગામી સમયમાં પાણી અને ઘાસચારાની સંભવિત તંગી અને ખેડૂતોને કઈ રીતે મદદ પહોંચાડી શકાય જો સ્થિતિ અસામાન્ય બને તો. આ બધા મુદ્દા પર ચર્ચા થઈ અને એટલે જ હું ફરીવાર કહું છું કે જુલાઈની શરૂઆતમાં જોરદાર વરસાદ ગુજરાતમાં પડી શકે છે. ચોમાસું જે દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ્યા ભેગું અટવાઈ ગયું છે છેલ્લા 5 દિવસથી, એ પણ ત્યાંથી એડવાન્સ થઈ શકે છે, આગળ વધી શકે છે અને આપણને સારા સમાચાર મળી શકે છે. પણ એના માટે હજુ 3 થી 4 દિવસ રાહ જોવી પડશે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.